વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 પ્રકરણ 3 માહિતીનું નિયમન સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 6. દાખલા નંબર 6 ની અંદર આપણને શું કીધું છે કે વિજ્ઞાનની એક કસોટી લેવાની, એમાં વિદ્યાર્થીએ 100 માંથી 75, 76, 90, 85, 39, 48, 56, 95, 81 અને 75 આ રીતે ગુણ પ્રાપ્ત કર્યા છે. હવે એની નીચે 3 પ્રશ્ન આપ્યા છે. વિદ્યાર્થીએ મેળવેલા સૌથી વધુ ગુણ, ગુણનો વિસ્તાર અને સરાસરી. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. હવે સૌપ્રથમ તો આપણને એવું કીધું છે કે વિદ્યાર્થીઓએ મેળવેલા સૌથી વધુ ગુણ અને સૌથી ઓછા ગુણ. તો હવે જો આ બધી જ માહિતી માટે આપણે એક નાનકડું કામ કરવું પડશે. શું? તો કે ચડતા ક્રમમાં ગોઠવવાનું. ચડતા ક્રમમાં ગોઠવવાથી પહેલા અને બીજા બેયના જવાબમાં આપણને મદદ મળશે. તો આપણે લખીએ ચડતા ક્રમમાં ગોઠવતા. તો સૌથી ચડતા ક્રમમાં સૌથી નાનું આપણે ગોતીએ તો કે પેલું છે 39. જે યુઝ કરી લઈએ એની નીચે આપણે અંડરલાઈન કરશું. શું કામ? કે આપણને યાદ રહીએ કે આ વસ્તુ યુઝ કરી લીધી. આમાં તો 10 જ છે. ક્યારેક માહિતી 25, 30 કે 40 આપી હોય ત્યારે આપણે ભૂલ કરીએ. ના કરીએ માટે એક નાનકડી અંડરલાઈન કરી દેવાની. 39. ત્યાર પછી છે 48. 48 પછી કોણ છે? તો કે 56. 56 પછી કોણ છે? તો કે અહીંયા 75 છે, ત્યાં 76 છે, તો આવશે 75. પછી આપણે આને લઈ લઈએ 76. 76 પછી કોણ છે? તો કે આ 56 લઈ લીધા તો આપણે એની નીચે અંડરલાઈન કરી દઈએ. ત્યાર પછી છે 81 એટલે કે 81. 81 પછી કોણ છે? આપણે જોઈએ તો કે જો આપણને 85 બે વાર આપ્યા છે, તો અહીંયા આપણે બે વાર લખી લેશું 85, 85. હવે કોણ વધ્યું? તો કે 90 અને 95. આપણે લખીએ 90 અને 95. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. ઓકે, આપણે ક્યાંય ભૂલ કરી નથી. 10 10 આવી ગયા. હવે અહીંયા બે વાર 85 આવ્યા, એને આપણે આગલા જે 3.2 છે એમાં આપણને આ વસ્તુ કામ આવશે, જેને આપણે બહુલક કહેશું. અત્યારે આની આપણે જરૂર નથી. ત્યારે હું સમજાવીશ કે બહુલક એટલે શું. બહુ ઈઝી છે બહુલક ગોતવું, પણ ત્યારે આપણે એને સમજશું. એટલે અત્યારે આ બહુલક તમે ના લખો તો પણ ચાલશે. સાથે આવ્યું એટલે મેં તમને સમજાવ્યું. તો આને આપણે ઇરેઝ કરી દઈએ. હવે ચડતા ક્રમમાં ગોઠવી દીધા. તો હવે આપણને ખબર છે સૌથી ઓછા ગુણ તો કે 39, સૌથી વધુ ગુણ તો કે 95. તો આપણે લખી નાખીએ સૌથી વધુ ગુણ, સૌથી વધુ ગુણ કેટલા આવશે? તો કે 95. અને સૌથી ઓછા ગુણ આપણને કીધા ને, સૌથી ઓછા ગુણ એ પણ આપણે લખી નાખીએ. સૌથી ઓછા ગુણ કેટલા આવશે? તો કે ચડતા ક્રમની પહેલી સંખ્યા એટલે કે 39. તો અહીંયા આપણે લખી નાખીએ 39. એક પ્રશ્ન પૂરો. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. મેળવેલ ગુણનો વિસ્તાર. હવે જો કોઈને યાદ ના હોય તો કહી દો, વિસ્તાર એટલે બીજું કઈ નહીં, સૌથી મોટી માહિતી અને સૌથી નાની માહિતી આ બેની બાદબાકી. એટલા માટે જ એને ચડતા ક્રમમાં ગોઠવ્યું હતું કે જેથી પહેલા અને બીજા પ્રશ્નનો આપણને જવાબ સરળતાથી મળે. તો આપણે લખીએ માહિતીનો વિસ્તાર બરાબર શું આવશે? તો કે 95 ઓછા 39. 95 ઓછા 39. 95 માંથી 39 આપણે કાઢીએ તો આપણને જવાબ મળે 56. ત્યાર પછી સમૂહ દ્વારા મેળવેલા ગુણની સરાસરી ગોતવાની છે. હવે જો સરાસરી ગોતવા બહુ સરળ છે. આ જેટલી પણ માહિતી છે એ માહિતીનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. તો આપણે સરાસરીનું સૂત્ર લખીએ. સરાસરી બરાબર માહિતીનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. હવે માહિતીનો સરવાળો એટલે શું? તો કે આપણને જે પણ ગુણો આપ્યા હતા એ બધા જ ગુણો અહીંયા આપણે સરવાળા સ્વરૂપે લખી નાખવાના. તો આપણે અહીંથી લખતા જઈએ 39, 48, 56. તો 39 + 48 + 56
એને વત્તા 75 76 81 75 વત્તા 76 વત્તા 81 એને વત્તા 85 85 90 95 85 વત્તા 85 વત્તા 90 વત્તા 95 છેદમાં કુલ સંખ્યા એટલે શું કે જેટલી માહિતી આપી ને કેટલી 1 2 3 4 5 6 7 8 9 10 તો છેદમાં લખી દેશું આપણે 10. હવે ખાસ યાદ રાખવાનું કે દર વખતે ઉપલું તો સરખું જ આવશે. સરખું એટલે શું તો કે બધી સંખ્યાનો સરવાળો. નીચેનું ફરશે. શું ફરશે કે ધારો કે એમ કીધું હોય કે 5 વિદ્યાર્થીના ગુણ તો અહીંયા 5 થઈ જશે. ધારો કે એમ કીધું હોય કે 7 ફળના નામ તો અહીંયા 7 થઈ જશે. ટૂંકમાં જેટલી પણ માહિતી આપી એ વસ્તુ છેદમાં આવી જશે. આ બધાનો સરવાળો કરીએ તો આપણને જવાબ આવે 730. મેં સરવાળો એટલા માટે નથી કરતો, એટલો બધો સરવાળો કરવા જઈશ તો વિડીયો થોડો લાંબો થશે. 730 ભાગ્યા 10. હવે 730 ભાગ્યા 10 આ રીતે કરવાની જરૂર જ નથી કે પેલો આપણે ભાગ ચલાવીએ 10 સત્તા 70. આવું કરવાની જરૂર નથી. સિમ્પલ અહીંયા એક શૂન્ય છે, આ શૂન્ય ઉડાડી દો, આ શૂન્ય ઉડાડી દો તો આપણો જવાબ સરાસરી આપણને મળશે 73. કોઈને એવો પ્રશ્ન થતો કે સાહેબ આ છેદમાં એક હતો એ ક્યાં ગયો તો કે ભાગાકાર માટે અને ગુણાકાર માટે એક બરોબર સેમ જ છે. કોઈ પણ સંખ્યાનો એક સાથે ભાગાકાર કરો તો જવાબ જે તે સંખ્યા આવે, કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરો તો જવાબ જે તે સંખ્યા જ આવે. એટલા માટે બહુ એકની ચિંતા બહુ ભાગાકાર ગુણાકારમાં કરવાની નહીં. તો આપણો જવાબ આવ્યો 73. વિડીયોને પોઝ કરી 3.1 નો છઠ્ઠો દાખલો તમારી નોંધપોથીમાં ઉતાર્યો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. છઠ્ઠા પછી 7મો દાખલો ફોટો સ્વરૂપે આપી દઈશ, લિંકમાં જોઈ શકશો. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.